નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું સામટીથી વૃક્ષારોપણ કરી અને પરત ફરી રહ્યા હતા તો રોડ પર એક બુલબુલ મરેલું જોયું. મેં તરત જ એની પાસે જઈને જોયું તો કોઈ વાહનની અડફેટે કચડાઈ ગયેલું હતું. મેં તરત જ ત્યાંથી મારું બાઇક સાઈડમાં કરી મારા બેગમાંથી ગ્લોવ્સ કાઢ્યા, ગ્લોવ્સ પહેરી અને મોઢે રૂમાલ બાંધ્યો, કારણ કે આજુબાજુ ખેતર વિસ્તાર હતો. આની દફનવિધિ કઈ જગ્યાએ કરવી તો બાજુમાં જે ખેતર ખાલી પડ્યું હતું ત્યાં એની દફનવિધિ કરવાનું મેં નક્કી કર્યું. અંશિત પણ આજે મારી સાથે હતો. તો બુલબુલને જે રોડ ઉપર હતું એની પાસે જ્યારે હું એને મારા હાથેથી ઉચકવા ગયો તો તે રોડ ઉપર તે ચોંટી ગયું હતું, કારણ કે કોઈ વાહનનું મોટું દબાણ આવી ગયું છે. તો મારા હાથેથી તેને ઉચકીને લાવ્યો અને જે રોડ ઉપર હતું એની પર માટી નાખી દીધી અને રોડની સાઈડમાં ત્યાં જે જગ્યા હતી ખેતર તો એને રાખી અને મારા હાથેથી જ એ જગ્યાએ આ મૃત બુલબુલની દફનવિધિ કરી શકાય એ માટે મારા હાથેથી જ એને ખાડો ખોદી અને એને અંદર રાખ્યું, કે જેથી એને યોગ્ય રીતે અમે વિધિવત દફનવિધિ કરીએ છીએ એ રીતે કરી શકાય માટે મારા હાથેથી જ ખાડો ખોદી એને અંદર રાખ્યું. અંદર રાખી અને મારી બેગમાંથી હું મીઠાની થેલી લાવ્યો. આપ જોતા હોય કે અમે જે રોજે રોજ આ રીતે જ વિધિવત દફનવિધિ કરીએ છીએ અલગ અલગ મૃત પશુઓની. તો મારા બેગમાંથી મીઠું લાવી એને ચારેકોર મીઠું ભભરાવી દીધું. મીઠું નાખી અને મારી બેગમાંથી એક સફેદ કપડું, જે આપણું વિધિવત દફનવિધિ કર્યા બાદ એને ચારેકોર અમે રાખીએ છીએ, તો ચારેકોર એને કપડાથી ઢાંકી દીધું. પછી કોઈ પાવડો કે કોદાળી કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે ચારેકોર મારા હાથેથી જ એને તે માટીથી વિધિવત ઢાંકી દીધું. પછી આપણે જોયું છે કે આજે તેઓ ગરમી ખૂબ જ હતી, એટલે અમે ખૂબ જ આજે તેઓ ગરમીના કારણે તકલીફ પડી હતી આ મૃત પશુની દફનવિધિ કરતી વખતે. ત્યારબાદ 2 અગરબત્તી લાવી અને આ મૃત બુલબુલની આત્માને ભગવાન શાંતિ આપે એ માટે 2 અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે એની આત્માને ભગવાન શાંતિ આપે.